નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમારે MGVCLના ઘર કનેક્શનમાં નામ બદલી કરવી હોય તો તેના માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે। નામ બદલી માટે તમે બે રીતે અરજી કરી શકશો, ઓફલાઈન અથવા ઓનલાઈન। ઓફલાઈન તમે તમારી ઓફિસે જઈને અરજી કરી શકશો અને ઓનલાઈન તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી અરજી કરી શકશો। તો ચાલો હવે જાણીએ કે ઘર કનેક્શનમાં નામ બદલી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। એના માટે અમારી વેબસાઇટ છે gebguru.in। આ રીતે કંઈક વેબસાઇટ આવશે જેની અંદર અમે આર્ટિકલ લખેલ છે કે નામ બદલી માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, અથવા તો સૌપ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો gebguru.in। એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે gebguru.in, એના ઉપર વયા જાઓ। એટલે આ રીતે અમારી વેબસાઇટનું હોમ પેજ ખુલી જશે જ્યાં તમને PGVCL, DGVCL, MGVCL અને UGVCL ચારેય ડિસ્કોમ વિશે નવી માહિતી મળતી રહેશે। તો ચાલો હવે નામ બદલી ડોક્યુમેન્ટનું લિસ્ટ જાણવા માટે અહીંયા સર્ચ બટન આપેલ છે એના ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો નેમ ચેન્જ ડોક્યુમેન્ટ। સર્ચ ઉપર ક્લિક કરો, આ રીતે કંઈક ખુલી જશે જેમાં આપેલ છે MGVCLના ઘર કનેક્શન માટેના નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ, એના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે MGVCLના ઘર કનેક્શનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ। આ આર્ટિકલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાં જઈને તમે લિસ્ટ જાણી શકશો। તો ચાલો હવે જાણીએ। સૌપ્રથમ જાણીએ કે મકાન વેચાતું લીધું હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। સૌપ્રથમ જો તમે ઓફલાઈન અરજી કરતા હોય તો A1 ફોર્મ, જેમાં અરજદારનો ફોટો અને સહીની જરૂર પડશે। છેલ્લા લાઇટ બિલની કોપી, એટલે કે છેલ્લું લાઇટ બિલ હોય તેની કોપીની જરૂર પડશે। અને ત્રીજું છે જગ્યાની માલિકીનો પુરાવો, એટલે કે જગ્યા તમારા નામે છે તેના માટેનો કોઈ પણ એક પુરાવો જોશે, જેમ કે રજિસ્ટર દસ્તાવેજ છે, જો વેચાતું મકાન લીધેલ હોય તો દસ્તાવેજ કરેલ હશે તેની કોપી જોશે। અનુક્રમણિકા નકલ એટલે કે ઇન્ડેક્સ આકારણી પત્રની કોપી ચાલશે। વેરા પહોંચ, છેલ્લી નવી વેરા પહોંચ હશે તો તે પણ ચાલશે। અને મ્યુનિસિપલ ટેક્સની નોટિસ અથવા રસીદ હોય અથવા તો પ્રોપર્ટી કાર્ડ હોય તો તે પણ ચાલશે। સરકાર દ્વારા મકાન ફાળવવામાં આવેલ હોય તો ફાળવણી પત્ર જોશે। જો ગ્રામ કક્ષાએ મકાન હોય તો તલાટી ક્રમ મંત્રી પાસેથી 2 નંબર આકારણી પત્ર તેની જરૂર પડશે। આ રીતે કોઈ પણ એક આમાંથી માલિકીનો પુરાવો દર્શાવતું એક ડોક્યુમેન્ટની જરૂર પડશે। અને ચોથું છે જૂના ગ્રાહકની 300ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ, એટલે કે જેની પાસેથી તમે મકાન વેચાતું લીધું હોય તેના નામે મીટર હોય તો તેની 300ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે। અને પછી છે મકાન એક કરતાં વધુ ખાતેદારના નામે હોય તો જેના નામે કરવાનું છે તેના સિવાય જેટલા નામ હોય તેની પણ 300ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે। અને પછી છે ઓળખ કાર્ડનો પુરાવો, ફોટો આઈડેન્ટિટી કાર્ડ, નીચે આપેલ છે તેમાંથી કોઈ પણ એક ચાલશે। આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એકની જરૂર પડશે। ચાલો હવે નીચે જઈએ। હવે છે મકાન વારસાઈમાં આવેલ હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેમાં પણ જો તમે ઓફલાઈન અરજી કરતા હોય તો A1 ફોર્મની જરૂર પડશે, જેમાં ફોટો અને ગ્રાહકની સહી જોશે। છેલ્લા લાઇટ બિલની નકલ જોશે। જગ્યાની માલિકી માટેનો પુરાવો જોશે, તેમાં પણ જો વેચાણ દસ્તાવેજ હોય તો વેચાણ દસ્તાવેજ, અનુક્રમણિકા નકલ હોય તો અનુક્રમણિકા નકલ। જો મકાન વારસાઈમાં આવેલ હોય તો તેના માટે વેરા પહોંચ હશે નવા નામે તો નવા નામની વેરા પહોંચ, અથવા તો મ્યુનિસિપલ ટેક્સની નોટિસ અથવા ટેક્સ રસીદ અથવા તો પ્રોપર્ટી કાર્ડ હશે તો તે ચાલશે। ફાળવણી પત્ર અથવા તો ગ્રામ કક્ષાએ મકાન હોય તો તલાટી ક્રમ મંત્રી પાસેથી 2 નંબર એટલે કે આકારણી પત્રની જરૂર પડશે। વારસાઈમાં મકાન આવેલ હોય અને મૂળ માલિક અવસાન પામેલ હોય તો તેનો મરણનો દાખલો જોશે। અને જો મૂળ માલિક હયાત હોય તો તેની 300ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે। અને પછી જો મકાન એક કરતાં વધુ ભાગીદારના નામે હોય તો જેના નામે કરવું છે તેના સિવાય જેટલા ભાગીદારો હોય તેની બધાની પણ 300ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે। પછી જે ફોટો આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ઓળખનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ વગેરે કોઈ પણ એકની જરૂર પડશે। તો આ બધા ઉપર મુજબ આપેલા ઘર કનેક્શનમાં નામ બદલી માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આ આર્ટિકલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાં જઈને તમે આ લિસ્ટ જોઈ શકશો। જો તમારે જાણવું હોય કે નામ બદલી માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી GNL પોર્ટલ દ્વારા, તો એના વિશે આપણે વિડીયો બનાવીશું થોડા સમયમાં, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો બીજા બધા સાથે, અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો। અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી જીબી ગુરુ પર પણ અમને ફોલો કરી શકો છો, અથવા તો ફેસબુક આઈડી અમારી
જીબી ગુરુ તેના ઉપર પણ અમને ફોલો કરી શકો છો. થેન્ક યુ.